નમસ્તે વિદ્યાર્થી મિત્રો, યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારું. આજે આપણે જોઈશું ધોરણ 8 દ્વિતીય સત્રાંત પરીક્ષા વિષય ગણિત. 80 ગુણનું પેપર રહેશે, સમય રહેશે 3 કલાક. તો ખાસ વિદ્યાર્થી મિત્રો વિડીયોના અંત સુધી બન્યા રહેશો. અહીં જે મોડેલ પેપર બનાવવામાં આવ્યું જે છે એ સંપૂર્ણ બ્લુપ્રિન્ટ આધારિત છે. આ પ્રમાણે જ તમારી વાર્ષિક પરીક્ષાનું પેપર રહેશે. તો જોઈએ ફર્સ્ટ પ્રશ્ન 1. નીચેની ખાલી જગ્યા પૂર્ણ કરો. વળતર બરાબર ખાલી જગ્યા ઓછા વેચાણ કિંમત. તો જવાબ શું થશે અહીં? છાપેલી કિંમત. જો તમને છાપેલી કિંમત જોઈએ છે તો સૂત્ર શું બનશે? છાપેલી કિંમત બરાબર વળતર વત્તા વેચાણ કિંમત. નેક્સ્ટ જોઈએ, એ બરાબર ખાલી જગ્યા 1 પ્લસ r ના છેદમાં 100 ની n ઘાત. તો જવાબ શું થશે અહીં? a પ્લસ p 1 પ્લસ r છેદમાં 100 ની n ઘાત. વિદ્યાર્થી મિત્રો, આ ખાસ જે સૂત્ર જે છે એ યાદ રાખવું, વ્યાજ મુદ્દલનું સૂત્ર જે છે. જોઈએ આગળ, એમના દાખલા પણ પૂછાશે જ. વસ્તુની કિંમત કે સેવા ઉપર વસૂલ કરવામાં આવતા કરને ખાલી જગ્યા કહે છે. તો જવાબ છે જીએસટી કહે છે. નેક્સ્ટ જોઈએ બી. નીચેના દાખલા ગણો. એક ટીવીની કિંમત રૂપિયા 13,000 છે, તેના પર 12% જીએસટી લગાડવામાં આવેલ છે. જો મોનિલને ટીવી ખરીદવું હોય તો તેને કેટલી રકમ ચૂકવવી પડે? ટીવીની જે વેચાણ કિંમત શું છે? 13,000 છે. ટીવી પર જીએસટી 12% છે. તો શું થશે અહીં? ટીવીની વેચાણ કિંમત એટલે કે જીએસટી બરાબર 13,000 ગુણ્યા 12/100. આમ હવે ટીવી ખરીદવાની જે રકમ એટલે કે ટીવીની કિંમત બરાબર શું થશે? જીએસટી માટે 13,000 પ્લસ 1,560 બરાબર 14,560 જે છે આપણને જે ચૂકવવાની રકમ મળશે. આમ વિનોદે ટીવી ખરીદવા 14,560 ચૂકવવા પડશે. નેક્સ્ટ જોઈએ, એક વસ્તુની છાપેલી કિંમત રૂપિયા 840 છે અને તેની વેચાણ કિંમત રૂપિયા 714 છે. તો વળતર અને વળતરની ટકાવારી શોધો. તો અહીં ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખવું, અહીં વસ્તુની જે છાપેલી કિંમત શું છે? 840 છે. તો વળતર બરાબર શું થશે? છાપેલી કિંમત ઓછા વેચાણ કિંમત. છાપેલી કિંમત જે છે 840 છે, વેચાણ કિંમત 714 છે. આમ રૂપિયા 126 આપણને વળતર મળશે. હવે વળતર છાપેલ કિંમત પર હોવાથી આપણે છાપેલ કિંમતને આધાર તરીકે લઈશું. તો રૂપિયા 840 ની છાપેલી કિંમત, વળતર 126 છે. તો 100 ની છાપેલી કિંમત પર વળતર કેટલું હશે? તો વળતરની ટકાવારી બરાબર શું થશે? 126 છેદમાં 840 ગુણ્યા 100. તો આમ આપણને 15% જે છે એ વળતરની ટકાવારી 15% મળશે. નેક્સ્ટ જોઈએ થર્ડ. રૂપિયા 8,000 પર 5% પ્રતિ વર્ષ વ્યાજ દરે 2 વર્ષ માટે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો. તો અહીં 8,000 શું છે? તો મુદ્દલ છે એટલે કે પી 8,000 છે. વ્યાજનો દર એટલે કે ઇન્ટરેસ્ટ ઓફ રેટ જે છે એ 5% છે. મુદત 2 વર્ષ, જે ટાઈમ જે છે 2 વર્ષ છે. તો આપણું જે સૂત્ર શું થશે અહીં? જે વ્યાજ મુદ્દલનું સૂત્ર છે એ બરાબર પી કૌંસમાં 1 પ્લસ r છેદમાં 100 ની n ઘાત. અહીં જે મુદ્દલ જે છે 8,000 છે, જે ઇન્ટરેસ્ટ રેટ જે છે એ 5 છે, છેદમાં 100 આખાનો વર્ગ. હવે અહીં શું કરીશું? તો લસાઅ જે લઈશું તો શું થશે? 8,000 100 વત્તા 5 છેદમાં 100 ની 2 ઘાત. હવે 8,000 100 વત્તા 5 થશે 105 છેદમાં 100 ની 2 ઘાત. હવે 8,000 100 ની અહીં 105 છેદમાં 100 ની 2 ઘાત હોવાથી આપણે અહીં 105 ગુણ્યા 100 લખીશું. 105 ગુણ્યા 100 બે વખત લખીશું. અહીં 0 0 ડિલીટ, 0 0 ડિલીટ, અહીં પણ એક 0 જે ડિલીટ થશે અને અવયવ પાડતા આપણને જવાબ શું મળશે? 8,820 જવાબ મળશે. આમ વ્યાજ મુદ્દલ આપણને 8,820 મળ્યું છે. હવે ચક્રવૃદ્ધિ વ્યાજ બરાબર સૂત્ર આપણું શું છે? વ્યાજ મુદ્દલ ઓછા મુદ્દલ. તો 8,820 જે છે આપણને વ્યાજ મુદ્દલ મળ્યું હતું અને મુદ્દલ જે રકમ જે છે 8,000 હતી. તો જવાબ આપણને શું મળશે? 820 મળશે. આમ ચક્રવૃદ્ધિ વ્યાજ શું મળશે આપણને? 820 રૂપિયા મળશે. જોઈએ આગળ, એક ટીવી 5% વળતર કાપ્યા પછી 20,900 માં વેચાણ મળે છે. તો ટીવીની છાપેલી કિંમત શોધો. તો અહીં ટીવીની જે વેચાણ કિંમત શું છે? 20,900 અને વળતરની ટકાવારી 5% છે. જોઈએ રૂપિયા 100 ની છાપેલી કિંમત પર મળતું વળતર 5%. તો રૂપિયા 100 ની છાપેલી કિંમત વસ્તુની વેચાણ કિંમત બરાબર શું થશે? 100 - 5 એટલે કે 95 મળશે. હવે 95 વેચાણ કિંમત હોય તો છાપેલી કિંમત બરાબર રૂપિયા 100
માટે રૂપિયા 20,000 વેચાણ કિંમત હોય તો છાપેલી કિંમત બરાબર 100 ગુણ્યા 20,900 છેદમાં 95. તો જવાબ આપણને શું મળશે? 22,000 મળશે. આમ ટીવીની છાપેલી કિંમત શું મળશે? 22,000 જે મળશે. જોઈએ આગળ પ્રશ્ન 2. આપેલી બહુપદીનો ગુણાકાર શોધો. અહીં જોઈ શકો છો તમે બહુપદી કૌંસમાં 5 - 2x કૌંસમાં 3 + x. તો અહીં સૌપ્રથમ જે બહુપદી આપવામાં આવી છે એને આપણે સેકન્ડ બહુપદી સાથે ગુણાકાર કરવાનો રહેશે. અહીં કૌંસમાં આપી છે સંખ્યા, તો શું લખીશું? અહીં 5 કૌંસમાં 3 + x માઇનસ જે છે 2x 3 + x. હવે જે 5 જે છે એમને જે સંપૂર્ણ કૌંસમાં સંખ્યા આપી છે એની સાથે ગુણાકાર કરીશું. -2x ને 3 + x સાથે ગુણાકાર કરીશું. 5 × 3 15, 5 × x 5x, -2x × 3 3 × 6x અને -2x × x એટલે 2x નો વર્ગ. આમ જે +5x અને -6x જે છે એ શું છે? તમે જોઈ શકો છો એ સરખા ચલવાળા જે છે પદો છે હોવાથી +5x -6x આપણને શું મળશે? મોટી સંખ્યાની નિશાની x જવાબ મળશે. આમ 15 - x + 2x નો વર્ગ. હવે આપણે એમને ક્રમમાં ગોઠવીશું. 2x નો વર્ગ -x + 15. જોઈએ આગળ સેકન્ડ સમ. 3a કૌંસમાં 2a - 3b + c. તો 3a કૌંસમાં 2a - 3b + c. તો અહીં શું કરીશું? આ ત્રણેય જે સંખ્યા જે છે કૌંસમાં આપી છે, તેથી આ 3a ને આપણે શું કરીશું? આ તમામ સંખ્યાઓનો સાથે ગુણાકાર કરીશું. તો 3 × 6a નો વર્ગ, 3 તરી 9ab અને 3a × c એટલે 3ac થશે. જોઈએ આગળ સાદુરૂપ આપો ગમે તે બે દાખલાઓ ગણવાના રહેશે. a + b કૌંસમાં 2a - 3b + c. તો અહીં પણ જે બે કૌંસમાં સંખ્યાઓ આપવામાં જે આવી છે તો એમને પ્રથમ a ને આપણે જે એમની સાથે ગણીશું. સેકન્ડ જે b ને ફરીથી ગણીશું. તો a કૌંસમાં 2a - 3b + c પ્લસ b કૌંસમાં 2a - 3b + c. હવે 2a × 2a 2a નો વર્ગ, a × -3b -3ab, a × c + ac પ્લસ b × 2a + 2ab પ્લસ b × -3b -3b નો વર્ગ અને b × c bc. અહીં 2a નો વર્ગ લખીશું. અહીં -3ab, અહીં -3ab છે અને પ્લસ 2ab છે. સજાતીય પદો હોવાથી આપણે માઇનસ અહીં છે તો બાદ કરીશું તો -ab રહેશે. અહીં ac, ac ના ac એક વખત જ છે. -3b નો વર્ગ અને bc. તો આ પ્રમાણે આપણને જવાબ શું મળશે? 2a નો વર્ગ -3b નો વર્ગ -ab + ac + bc. જોઈએ આગળ સેકન્ડ સમ. x નો વર્ગ +5 કૌંસમાં y નો ઘન +3 + 5. તો અહીં બે કૌંસમાં સંખ્યા આપવામાં આવી છે, ગુણાકાર કરીશું. તો x નો ઘન કૌંસમાં y નો ઘન +3, 5 આપવામાં આવી છે તો +5 y નો ઘન +5 અને 5 ના 5. હવે ગુણાકાર કરીશું. x નો ઘન × y નો ઘન, x નો ઘન y નો ઘન, x નો વર્ગ × 3 તો 3x નો વર્ગ, 5 × y નો ઘન 5y નો ઘન, 5 × 3 15, 5 ના 5. હવે 15 + 5 20 થશે. હવે અહીં સંખ્યા તમે જોઈ શકો છો કોઈ જે સજાતીય પદો નથી અહીં, તો શું લખીશું? x નો ઘન y નો ઘન પ્લસ 3x નો વર્ગ 5y નો ઘન પ્લસ 20. નેક્સ્ટ જોઈએ p નો વર્ગ -5 p + 5 અને 25. તો હવે ગુણાકાર કરીશું. આ કૌંસનો ગુણાકાર આ સંપૂર્ણ જે કૌંસ સાથે કરીશું. તો p નો વર્ગ કૌંસમાં p + 5 -5p + 5 25 ના 25. હવે p × p એટલે p નો વર્ગ × p એટલે p નો ઘન, p નો વર્ગ × 5 5p નો વર્ગ -5p, -5 × 5 -25, અહીં -25 + 25 ડિલીટ થશે તો p નો ઘન + p નો વર્ગ -5p. અહીં તમે p ને પણ કોમન તરીકે લખી શકો. p નો વર્ગ થશે +5p પ્લસ માઇનસ અંતે 5. આ પ્રમાણે પણ લખી શકો. જોઈએ આગળ પ્રશ્ન 3. માંગ્યા મુજબ જવાબ આપો. એક સમબાજુ ચતુષ્કોણના વિકર્ણની લંબાઈ 16 સેન્ટીમીટર અને 30 સેન્ટીમીટર છે તો તેનું ક્ષેત્રફળ શોધો. સમબાજુ ચતુષ્કોણનું જે ક્ષેત્રફળ જે છે નું સૂત્ર શું છે? 1/2 × d નો d1 અને d2. તો અહીં જે d1 d2 જે છે વિકર્ણોની જે લંબાઈ આપવામાં આવી છે અહીં 1/2 ×
ત્રિકોણ લંબાઈ શું છે 16 ગુણ્યા 30 છે. હવે 8 દુ 16 થશે, અહીં 8 રહેશે, 8 તરી 24, આમ 240 ચોરસ સેન્ટીમીટર જવાબ મળશે. જોઈએ આગળ. એક સમલંબ ચતુષ્કોણ આકારના ખેતરની સમાંતર બાજુની લંબાઈ અને 20 મીટર 44 મીટર છે, તેમજ આ સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર 15 મીટર છે, તો સમલંબ ખેતરનું ક્ષેત્રફળ શોધો. વિદ્યાર્થી મિત્રો ખાસ આ સંપૂર્ણ મોડેલ પેપર જે છે મોસ્ટ ટાઈમ છે, આમાંથી તમારી જે દ્વિતીય સત્રાંત પરીક્ષામાં ઘણા બધા દાખલાઓ પણ રહેશે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ મોડેલ પેપર જે છે એ 2 થી 3 વખત જોવું અને તમારી નોટબુકમાં પણ દાખલાઓ લખી લેવું. તો જોઈએ અહીં ક્ષેત્રફળ શોધવાનું છે સમલંબ ખેતરનું. તો એ બરાબર 20 મીટર છે, બી બરાબર 44 મીટર, એચ બરાબર અહીં જે 15 મીટર આપવામાં આવે છે, સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર છે. તો સમલંબ ચતુષ્કોણનું સૂત્ર શું છે 1/2 ગુણ્યા a પ્લસ બી ગુણ્યા એચ. 1/2 ને 1/2 a પ્લસ બી જે લંબાઈ જે છે અહીં પહેલી અને બીજી, 20 વત્તા 44 ગુણ્યા એચ એટલે ઊંચાઈ જે છે એ 15 છે. આમ 1/2 20 વત્તા 44 64 થશે ગુણ્યા 15. હવે અહીં જે 32 દુ 64 થશે, 32 ગુણ્યા 15 તો 480 ચોરસ મીટર આપણને જવાબ મળશે. જોઈએ આગળ પ્રશ્ન 4. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. 4 ગુણ રહેશે. એક ઘન મીટર એટલે 10,000 લીટર, તો અહીં ખોટું છે વિધાન. લંબઘનનું પૃષ્ઠફળનું સૂત્ર શું છે, તો 2 કૌંસમાં LB પ્લસ BH પ્લસ HL છે, તો આ સાચું વિધાન છે. જો નળાકારની ઊંચાઈ વધે તો તેનું ઘનફળ ઘટે છે, તો ખોટું વિધાન છે. એક સમઘનની લંબાઈ 4 સેન્ટીમીટર હોય તો તેનું ઘનફળ 64 સેન્ટીમીટર થાય, તો સાચું વિધાન છે. જે સમઘનની જે લંબાઈ અહીં ઘનફળ, સમઘનનું ઘનફળનું સૂત્ર શું છે બાજુનો ઘન, તો અહીં આ સાચું છે. જોઈએ આગળ. નીચેના દાખલા ગણો. એક મહેલમાં 24 નળાકાર સ્તંભો છે, દરેક સ્તંભની ત્રિજ્યા 28 સેન્ટીમીટર અને ઊંચાઈ 4 મીટર છે. 8 રૂપિયા પ્રતિ ચોરસ મીટરના ભાવથી બધા સ્તંભોની વક્ર સપાટીનો રંગવાનો કુલ ખર્ચ શોધો. તો અહીં નળાકાર સ્તંભની ત્રિજ્યા જે છે એ શું છે 28 સેન્ટીમીટર છે, તો 28 સેન્ટીમીટર મીટરમાં ફેરવતા શું થશે 0.28 મીટર. નળાકારના સ્તંભની ઊંચાઈ 4 મીટર છે. હવે નળાકારના વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે 2πr/h. તો સ્તંભની જે વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2 ગુણ્યા પાઈ એટલે કે 22 સપ્તમાંશ લેવું. અહીં r જે છે એ શું છે 0.28 મીટર ગુણ્યા 4, તો જવાબ આપણને શું મળશે 7.4 મીટર સ્ક્વેર. આમ આવા 24 સ્તંભોની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 7.04 ગુણ્યા 24 168.96 મીટર સ્ક્વેર. હવે 1 મીટર રંગકામ માટેનો ખર્ચ છે 8 રૂપિયા, તો 168.96 મીટર રંગકામ માટેનો કુલ ખર્ચ, જવાબ શું થશે અહીં 168.96 ગુણ્યા 8, તો 1351.68 રૂપિયા થશે. જોઈએ આગળ. એક લંબઘનનું માપ 60 સેન્ટીમીટર 54 સેન્ટીમીટર 30 સેન્ટીમીટર છે. આ લંબઘનની અંદર 6 સેન્ટીમીટર બાજુવાળા કેટલા ઘન રાખી શકાશે. લંબઘનની બોક્સની લંબાઈ જે છે 60 સેન્ટીમીટર, એચ જે છે 54, ઊંચાઈ 30 સેન્ટીમીટર છે. તો લંબઘનના જે ઘનફળનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, આમ 60 ગુણ્યા 54 ગુણ્યા 30. સમઘનની બાજુની જે લંબાઈ શું થશે 6 સેન્ટીમીટર, સમઘનનું ઘનફળ લંબાઈનો ઘન, આમ 6 ગુણ્યા 6 ગુણ્યા 6, તો 6 નો ઘન બરાબર શું થશે અહીં 6 ગુણ્યા 6 ગુણ્યા 6, આ સમઘનનું ઘનફળ મળ્યું છે. હવે લંબઘનના બોક્સમાં ગોઠવતા ઘન લંબઘનનું ઘનફળ છેદમાં એક નાના સમઘનનું ઘનફળ, તો અહીં તમે જોઈ શકો છો સમઘનનું ઘનફળ જે છે છેદમાં લખાશે. લંબઘનનું ઘનફળ શું મળ્યું છે આપણને અહીં 60 ગુણ્યા 54 ગુણ્યા 30. તો હવે જે અંશ અને છેદને ડિલીટ કરતા આપણને શું મળશે 10 ગુણ્યા 9 ગુણ્યા 5, આમ 450 જે છે લંબઘનના બોક્સમાં 450 નાના સમઘન રાખી શકાય. જોઈએ હવે પ્રશ્ન 5. જોડકા જોડો. વિભાગ એ અને વિભાગ બી. અહીં વિભાગ બી માંથી આપણે વિભાગ બી ના જે સાચા જવાબો જોડવાના રહેશે. તો જોઈએ ફર્સ્ટ 2 ગુણ્યા 10 ની ઋણ 7 ઘાત, તો સાચો ઉત્તર શું થશે અહીં સી જે છે સાચો ઉત્તર છે 0.00000, 6 વખત અહીં 0 છે અને 2. નેક્સ્ટ 4.5 ગુણ્યા 10 ની ઋણ 5 ઘાત, તો સાચો ઉત્તર થશે ડી જે છે એ સાચો ઉત્તર છે અહીં 3 ની 11 ઘાત. નેક્સ્ટ 3 ની 5 ઘાત ગુણ્યા 3 ની ઋણ 6 ઘાત, તો તમે જોઈ શકો છો અહીં આધાર સરખા હોવાથી શું થશે 3 ની
જે 5 ઘાત માઇનસ 6 ઘાત આમ 3 ની ઋણ 1 ઘાત, તો જવાબ થશે અહીં 3 ની ઋણ 1 ઘાત. નેક્સ્ટ 2 ની 5 ઘાત ગુણ્યા 2 ની 3 ઘાત, તો અહીં પણ આધાર સરખા હોવાથી શું થશે 5 વત્તા 3 એટલે કે 2 ની 8 ઘાત. તો બી જે છે એ સાચો ઉત્તર છે. નેક્સ્ટ જોઈએ, માંગ્યા મુજબ જવાબ લખો. 5/8 આખાની ઋણ 7 ઘાત ગુણ્યા 8/5 ઋણ 4 ઘાત. તો અહીં જે ઋણ 7 ઘાત હોવાથી અહીં ઋણ 4 ઘાત છે, તો શું થશે ખાસ વિદ્યાર્થી મિત્રો અહીં જે છે આપણે શું કરીશું, અહીં બી માંગ્યા મુજબ દાખલા ગણો. તો જોઈએ ફર્સ્ટ જે દાખલો જે છે 5/8 આખાની ઋણ 7 ઘાત ગુણ્યા 8/5 ઋણ 4 ઘાત. તો સૌપ્રથમ તો વિદ્યાર્થીઓ ઋણ 4 ઘાત જે છે, ઋણ જે ઘાત હોવાથી આપણે અંશની સંખ્યા છે તેમને છેદમાં લખીશું, છેદની સંખ્યા છે તેમને અંશમાં લખીશું. તો અહીં આપણે જે 5/8 ઋણ 7 ઘાત છે ગુણ્યા જે છેદમાં સંખ્યા છે તે ઋણ ઘાતને દૂર કરવા માટે આપણે અંશ અને છેદમાં ફેરવીશું, તો 5/8 ની 4 ઘાત. હવે અહીં તમે જોઈ શકો છો જે સંખ્યા જે છે સરખા છે, અહીં જે આધાર જે છે 5/8 અને 5/8 સરખા હોવાથી 5/8 ની ઘાત -7 + 4 કરીશું, તો જવાબ આપણને શું મળશે અહીં 5/8 ની ઋણ 3 ઘાત. અહીં મોટી સંખ્યા ઋણ 7 હોવાથી જે સંખ્યા જે છે ઘાતમાં આપણને ઋણ 3 મળશે. હવે ઋણ ઘાત હોવાથી આપણે અહીં પણ છેદની સંખ્યાને અંશમાં લઈશું, તો 5 જે છે એ અંશમાં જશે, 8 છેદમાં જશે. તો અહીં 8 × 8 × 8 3 ઘાત હોવાથી 3 વખત લખીશું, 5 × 5 × 5 ઘાત 3 હોવાથી 3 વખત લખીશું. તો 8 × 8 × 8 512 થશે અને 5 × 5 × 5 125 જવાબ મળશે. નેક્સ્ટ જોઈએ 9 × 27 × t ની 4 ઘાત. તો અહીં 9 ના અવયવ શું પડે છે 3 × 3 એટલે કે 3 ની 2 ઘાત થશે. 27 જે છે એ 3 નો ઘન થશે અને t ની 4 ઘાત. હવે 3 ની 2 ઘાત ગુણ્યા 3 ની 4 ઘાત અને t નો વર્ગ જે છે એમને સેમ લખીશું. હવે અહીં આધાર જે છે એ સરખા છે, ઘાત પણ સરખી છે, અંશ અને છેદ શું થશે અહીં ડિલીટ થશે. અહીં આપણે શું કર્યું છે જે આધાર અંશમાં જે આધાર સરખા હોવાથી 3 શું લખીશું 3 2 + 3 5 થશે અને t જે છે 4 ઘાત છે, t છેદમાં અહીં 2 ઘાત છે, તો શું થશે છેદમાં સંખ્યા હોવાથી અંશમાં જે ઘાતનો આપણે બાદબાકી કરીશું 4 - 2. છેદમાં જોઈએ તો 3 ની 2 ઘાત છે, 3 ની 4 ઘાત છે, અહીં આધાર સરખા છે, 3 2 + 4 6 થશે અને નેક્સ્ટ જોઈએ તો જે 3 ની 5 ઘાત અને અહીં 3 ની 6 ઘાત થશે, તો છેદમાં ઘાત 3 ની 6 ઘાત હોવાથી અંશમાં જતા -6 ઘાત થશે અને t 4 - 2 2 થશે. હવે 3 જે છે એ શું થશે, અહીં જવાબ શું મળશે આપણને 3 ની -1 ઘાત અને t નો વર્ગ થશે. હવે માઇનસ ઘાતને આપણે દૂર કરવાનું રહેશે, તો શું થશે અહીં t નો વર્ગ છેદમાં શું લખાશે 3 લખાશે. તો આ પ્રમાણે અહીં જવાબ પણ આવે છે. ખાસ વિદ્યાર્થી મિત્રો આ દાખલાને 2 થી 3 વખત તમારી નોટબુકમાં પણ લખી લો, આ પ્રમાણે પૂછાશે અને પૂછાશે. જોઈએ હવે પ્રશ્ન 6, નીચેના વિધાનો સમપ્રમાણ છે કે વ્યસ્ત પ્રમાણમાં છે તે દર્શાવો. કારે કાપેલ અંતર અને લાગતો સમય, તો શું છે સમપ્રમાણ છે. ક્વિઝમાં ઉમેદવારની સંખ્યા અને ઇનામની રકમ, તો વ્યસ્ત પ્રમાણ છે. પાઇપની સંખ્યાને ટાંકી ભરવા લાગતો સમય વ્યસ્ત પ્રમાણ છે. કાગળની સંખ્યાને કાગળનું વજન, તો સમપ્રમાણ છે. નેક્સ્ટ જોઈએ નીચેના સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણને લગતા કોયડા ઉકેલો. 8 ગુણ. એક ફેક્ટરીમાં નિશ્ચિત સંખ્યાની વસ્તુઓ 63 દિવસમાં બનાવવા 42 યંત્રોની જરૂર પડે. આ જ સંખ્યાની વસ્તુઓ 54 દિવસમાં બનાવવા કેટલા યંત્રોની જરૂર પડશે, તો અહીં દિવસ યંત્રો લખીશું. દિવસ છે 63 દિવસો, અહીં દિવસો દર્શાવે છે, યંત્રો 63 દિવસમાં જે છે 42 જે છે અહીં શું છે એક ફેક્ટરીમાં નિશ્ચિત સંખ્યાની વસ્તુઓ 63 દિવસમાં બનાવવા 42 યંત્રોની જરૂર પડે છે. તો દિવસ 63 છે અને યંત્રો જે છે જરૂર 42 ની પડે છે. તો 54 દિવસો છે તો કેટલા યંત્રોની જરૂર પડશે, તો જોઈએ અહીં વ્યસ્ત પ્રમાણમાં છે x1 × y1 = x2 × y2. x1 એટલે કે શું લેશું અહીં x1 42, y1 જે છે 63
તો x2 ગુણ્યા 54 તો 42 ગુણ્યા 63 છેદમાં 54 બરાબર x2. x2 બરાબર આપણને જે યંત્રો 49 યંત્રો જોઈશે. જોઈએ આગળ સેકન્ડ દાખલો જોઈશું. નકશામાં પ્રદર્શિત પ્રમાણમાં 1:3 કરોડ છે. નકશામાં બે શહેર વચ્ચેનું અંતર 4 સેન્ટીમીટર હોય તો વાસ્તવિક અંતર શોધો. તો અહીં ધારો કે નકશા પરનું અંતર x સેન્ટીમીટર, વાસ્તવિક અંતર y સેન્ટીમીટર છે, માટે 1:3 કરોડ બરાબર x જેમ જે અહીં y. તો હવે શું લખીશું? માટે 1/3 ગુણ્યા 10⁷ બરાબર x ના છેદમાં y, પરંતુ x બરાબર 4 છે, તેથી 1/3 ગુણ્યા 10⁷ બરાબર 4 ના છેદમાં y. અહીં y ને આપણે કરતા બનાવીશું, તો જે છેદમાં સંખ્યા છે તે અંશમાં જશે. આમ 4 ગુણ્યા 3 ગુણ્યા 10⁷, 12 ગુણ્યા 10⁷ સેન્ટીમીટર. તો અહીં સેન્ટીમીટરમાં છે, તો જવાબ શું મળશે આપણને? 1200 કિલોમીટર. આમ નકશામાં 4 સેન્ટીમીટરના અંતરે આવેલ બે શહેર વાસ્તવિક રૂપે એકબીજાથી 1200 કિલોમીટરના અંતરે આવેલ છે. જોઈએ આગળ પ્રશ્ન 7. આપેલ જે અહીં એ વિભાગ જોઈએ તો માંગ્યા મુજબ ગણો. ગમે તે બે દાખલા, 6 ગુણ રહેશે ટોટલ. 14 PQ 28 P નો વર્ગ Q નો વર્ગ સામાન્ય અવયવ મેળવો. તો અહીં સામાન્ય અવયવ જ્યારે મેળવવાના રહેશે ત્યારે આપણે જે સંખ્યા રહેશે એમને ગુણાકારમાં લખીશું. તો 14 ના જે અવયવમાં સૌપ્રથમ અવયવ પાડીશું. 14 ના અવયવ શું થશે? 2 ગુણ્યા 7 P ગુણ્યા Q. 28 ના અવયવ છે 2 ગુણ્યા 2 ગુણ્યા 7 અને P નો વર્ગ છે તો P ગુણ્યા P લખાશે. Q નો વર્ગ Q ગુણ્યા Q. તો સામાન્ય અવયવ શું મળશે આપણને? 14 PQ મળશે. સામાન્ય અવયવ એટલે જે બંને સંખ્યામાં હોય. તો અહીં 2 2 પણ છે અને 7 છે, અહીં પણ 7 છે અને P છે, અહીં P છે, Q છે, તો અહીં પણ Q આપવામાં છે. આમ સામાન્ય અવયવ શું મળશે આપણને? 14 PQ. જોઈએ આગળ 2x 8x નો વર્ગ 4x સામાન્ય અવયવ મેળવો. તો સૌપ્રથમ આ પ્રમાણે સંખ્યા ત્યારે તમને આપવામાં આવશે ત્યારે અવયવ પાડવાના રહેશે. તો 2x ના અવયવ શું થશે? 2 ગુણ્યા x. 8x નો વર્ગનો અવયવ થશે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 x ગુણ્યા x. 4 ના અવયવ થશે 2 ગુણ્યા 2 અને x ના x. તો અહીં જોઈએ તો 2 કોમન છે અને x અહીં પણ છે, અહીં પણ છે, અહીં પણ છે, તો x. આમ 2x સામાન્ય અવયવ જવાબ મળશે. જોઈએ આગળ 7x નો વર્ગ y નો વર્ગ z નો વર્ગ ભાગ્યા 14xy z. તો જોઈએ આપણે તો અહીં 7x નો વર્ગ શું થશે? 7x નો વર્ગ y નો વર્ગ z નો વર્ગ. તો અહીં 7 ગુણ્યા x ગુણ્યા x. x નો વર્ગ છે 2 વખત લખીશું, y નો વર્ગ પણ 2 વખત લખીશું, z નો વર્ગ છે તેથી z ગુણ્યા z લખીશું. હવે 14 ના જે ભાગાકારમાં હોવાથી છેદમાં લખાશે 2 ગુણ્યા 7 x y અને z. તો અહીં જોઈ શકો છો x અંશમાં છે, છેદમાં છે, ડિલીટ થશે. y અંશમાં છે, છેદમાં છે, ડિલીટ થશે. z અંશમાં છે, છેદમાં છે, ડિલીટ થશે. આમ x y z છેદમાં 2. ચોથો દાખલો જોઈશું હવે. 66 a b નો વર્ગ c નો ઘન ભાગ્યા 11 bc નો વર્ગ. તો અહીં ભાગાકારનું ચિહ્ન હોવાથી જે 11 bc જે છે એ છેદમાં લખાશે. તો 66 ab નો વર્ગ c નો ઘન છેદમાં 11 bc નો વર્ગ. હવે 66 નો અવયવ પડશે 11 સંગ 66 a ના a. અહીં જે b જે છેદમાં છે તો અંશમાં જે છે b નો વર્ગ છે, તો છેદમાં b ની 1 ઘાત છે તો અંશમાં જતા b ની -1 લખાશે. c નો ઘન છે અહીં તો c નો વર્ગ છેદમાં છે તો 3 -2. અહીં આધાર જે છે સરખા હોવાથી 6 ગુણ્યા 11 ગુણ્યા a b નો વર્ગ -1 c નો ઘન -2 11 ના 11 જે અહીં અંશ અને છેદ ડિલીટ થશે. હવે 6 ના 6 a ના a. b ની 2 ઘાત -1 તો b જ રહેશે. c નો ઘન -2 તો c ની પણ 1 ઘાત એટલે કે 6abc એ સાચો ઉત્તર છે. જોઈએ આગળ નીચેના દાખલા ગણો. x નો વર્ગ વત્તા 15x પ્લસ 26. તો અહીં પણ વિદ્યાર્થી મિત્રો ખાસ અવયવ પાડવાના જે દાખલાઓ જે છે એ જોઈએ. તો અહીં x નો વર્ગ પ્લસ 15x પ્લસ 26. તો અહીં 26 નો આપણે એવો ગુણાકાર કરીશું કે જેના જે ગુણાકાર સંખ્યા રહેશે એમના સરવાળા બાદબાકી આપણને જે મધ્યમ પદ મળશે. તો 26 જે છે તો અવયવ પાડીશું 26 ના. તો x નો વર્ગ 13 ગુણ્યા 2 13 દુ 26 થશે. તો અહીં સરવાળો કરીશું તો આપણને જે છે 15 મળશે અને ગુણાકાર જે છે બંને સંખ્યાનો 26 મળશે. તો x નો વર્ગ અહીં 15 ની જગ્યાએ આપણે આ જે અવયવ આપણને મળ્યા છે એ અવયવ અહીં લખીશું. તો x નો વર્ગ પ્લસ 13x પ્લસ 2x પ્લસ 26. હવે કોમન કાઢીશું તો x નો વર્ગ પ્લસ 13x જે છે x કોમન નીકળશે. x પ્લસ 13 બચશે અહીં 2x પ્લસ 26 તો પ્લસ 2 કોમન નીકળશે x પ્લસ 13.
આમ x+13 જે છે સેમ સંખ્યા અહીં એક વખત લખીશું. x+2 આ પ્રમાણે અવયવ પડશે. તો અહીં જે x² + 15x + 26 ના અવયવ શું પડશે આપણા x+13 અને x+2. જોઈએ આગળ 6xy - 4y + 6 - 9x. તો અહીં જે ચલવાળા જે સરખા ચલવાળા પદો જે છે લખીશું તો 6xy - 4y, અહીં 9x + 6. તો 6xy - 4y કોમન કાઢીશું તો 2y કોમન નીકળશે, 3x - 2 રહેશે. અહીં -9x + 6 જે છે તો માઇનસ, અહીં 3 જે છે કોમન નીકળશે તો -3, 3x - 2. તો આ પ્રમાણે 2x - 2 અને 2y - 3 એ આપણો ઉત્તર છે. જોઈએ આગળ 10x - 25 ભાગ્યા 25x 2x - 5. ભાગાકારની નિશાની છે, છેદમાં લખાશે. તો શું થશે 10x - 25 છેદમાં 2x - 5. અહીં 5 કોમન નીકળશે, 2x - 5 અંશ અને છેદ ડિલીટ થશે. જવાબ આપણને 5 મળશે. જોઈએ આગળ પ્રશ્ન 8. એક ટપાલી કોઈ નગરથી તે જ નગરના એક ઉપનગરમાં એક વેપારીને પાર્સલ પહોંચાડવા સાયકલ લઈને જાય છે. જુદા જુદા સમયે નગરથી તેનું અંતર નીચેના આલેખમાં દર્શાવેલ છે. તેના પરથી નીચેના પ્રશ્નનો જવાબ આપો. અહીં સંપૂર્ણ આલેખ પણ દર્શાવવામાં આવ્યો છે. સવારે 8 કલાકે, સવારે 9 કલાકે, સવારે 10 કલાકે, સવારે 11 કલાકે, અને બપોરે 12 કલાકે. તો આ પ્રમાણે તમને જે આલેખ પ્રમાણે પ્રશ્ન પૂછવામાં આવશે. તો અહીં એક જે ટપાલી કોઈ નગરથી તે જ નગરના એક ઉપનગરમાં એક વેપારીને પાર્સલ પહોંચાડવા સાયકલ લઈને જાય છે. જુદા જુદા સમયે નગરથી તેનું અંતર નીચેના આલેખમાં દર્શાવેલ છે. તેના પરથી નીચેના પ્રશ્નોનો જવાબ લખવાના છે. તો આ આલેખ પરથી તમારા પ્રશ્નનો જવાબ જોઈએ આપણે. હવે એક્સ અક્ષ પર સમય દર્શાવવા માટે શું પ્રમાણમાપ લેવામાં આવ્યું છે? તો એક્સ અક્ષ પર જે સમય દર્શાવવા માટે પ્રમાણમાપ 4 એકમ, એટલે કે 4 એકમ બરાબર 1 કલાક લેવામાં આવ્યું છે. ટપાલીએ આ મુસાફરી માટે કેટલો સમય લીધો? તો ટપાલીએ 8 વાગ્યે, જે મોર્નિંગમાં 8 વાગ્યાથી 12 PM કુલ 4 કલાક સુધી મુસાફરી કરી. નગરથી વેપારીનું સ્થળ કેટલું દૂર છે? તો વાય અક્ષ પરથી જુઓ તો 12 વાગ્યા સુધી ટપાલી 22 કિલોમીટર અંતર કાપે છે. એટલે કે વેપારીનું જે સ્થળ જે છે નગરથી 22 કિલોમીટર દૂર છે. શું ટપાલી તેના માર્ગમાં ક્યાંક થોભ્યો હતો? વિગતે સમજાવો. જવાબ છે હા, ટપાલી થોભ્યો હતો. જે આલેખમાં દર્શાવવામાં આવ્યો છે 10 વાગ્યાથી 10:30 વાગ્યા અને 11 થી 12 વાગ્યા દરમિયાન વાય અક્ષ પર કોઈ ફેરફાર નથી, જે દર્શાવે છે કે તે 16 કિલોમીટરના અંતરે રોકાઈ ગયો હતો અને આગળ વધ્યો ન હતો. જોઈએ આગળ કયા સમયગાળામાં તેણે સૌથી ઝડપથી સવારી કરી? તો 8 થી 9 વચ્ચે ટપાલી જે છે 10 કિલોમીટર દૂર પહોંચ્યો. એટલે કે તે સમયગાળામાં તેણે સૌથી વધુ ઝડપથી સવારી કરી હતી. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, આ સંપૂર્ણ જે પેપર બનાવવામાં છે મોસ્ટ ટાઈમ બી છે, તમારી જે વાર્ષિક પરીક્ષામાં પૂછાશે જ. તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક પણ કરી દો. અને વિદ્યાર્થી મિત્રો જે ખાસ તારીખ 12/4/2025 ના દિને જ્ઞાન સાધનાની પરીક્ષા લેવામાં આવશે. તેમાં પણ તમને ઘણા ઉપયોગી થશે. અહીં જે અવયવ પાડોના દાખલાઓ છે એ પ્રમાણે તમને ત્યાં MCQ સ્વરૂપે પૂછાઈ શકે. ચક્રવૃદ્ધિ વ્યાજના દાખલાઓ છે એ પણ તમને પૂછાઈ શકે. તો ખાસ વિડીયોને 2 થી 3 વખત જોઈ લો વિદ્યાર્થી મિત્રો, પરીક્ષા માટે ઘણું ઉપયોગી થશે. અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક કરી દો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન, નવી માહિતી સાથે. જય હિન્દ બાળકો, વંદે માતરમ.